જો ગાઈસ એ છે ને હું દાળ ઢોકળી કરું મેં હે ને તુવેરની દાળ લેવાની, પછી હે ને સરખી રીતના ધોઈ નાખવાની, અને પછી એમાં હળદર ને એવું બધું નાખી દેવાનું, થોડુંક તેલ નાખવાનું, એટલે હે ને દાળ ઢોકળી ઉભરાય નહીં. દાળ બાફવા મૂકી દીધી. હવે ઈ બધાને ખબર હે, બધાને દાળ ઢોકળી બનાવતા આવડે જ છે. તમે દાળ મૂકીને ઢોકળી કરો ને 12 વાગે મને લઈ ગઈ હે ભૂખ. મમ્મી મને કરવા દો, તમે તમારું કામ કરો, જાઓ. આપણને સલાહ દેવા આવે, એનું કામ ન કરે, કરતા હોય આયા આવે. જો ગાઈસ હવે હે ને દાળ ઢોકળીનો લોટ બાંધું. થોડોક ઘઉંનો લોટ નાખવાનો, અને અમે થોડુંક ભરપૂર નાખીએ ને થોડોક ચણાનો લોટ નાખીએ. તમે લોકો કેમ કરો ને કેજો, અમે તો આવી રીતના કરી. પછી હળદર ને મીઠું ને એવું બધું નાખવાનું. આપણે થેપલાનો લોટ બાંધીને એ રીતના બાંધ. નકરા પડારા જ કર્યા રાખે, કાંઈક તો આમ ઉતાવળ રાખો. ઉતાવળ જ રાખું હું મમ્મી, તમે માથે કચકચ કરો આવો માં. નકરા પડારા જ કર્યા રાખે. આમ લોટ બાંધો, ભેટકું નાખો. લોટ ઢીલો ન કરતા, લોટ અસલ કઠણ કરજો એટલે અસલ થાય, નકર કાચી રહે એમાં. મને આવડે જ છે મમ્મી બનાવતા, તમે નો કયો ને તોય આપણને કેવા આવે. કેમ આપણને કે આવડતું ન હોય એવું કરે. જો ગાઈસ હવે હે ને આપણે આમાં હે ને કોથમીર નાખવાની, પછી મસ્ત મજાનો લોટ બાંધી નાખવાનો. હળદર નાખી, કોથમીર, પછી એને મીઠું નાખ્યું, પછી થોડુંક તેલ નાખવાનું, પછી મસ્ત લોટ બાંધી નાખવાનો. સરસ મજાનો મીડિયમ બાંધવાનો. એ આમાં કોથમીર નો હોય પણ આને હવે શું કેવું મમ્મી, તમને કઈ ખબર પડે નહીં, કોથમીર હોય જ આમાં. અને તમે ઘડીએ ઘડીએ હું આડા આવો કે ઘેઠા બેવાનું વ્લોગ બનાવો હું. આમાં કોથમીર નો હોય. શું કરું? ઘડીએ ઘડીએ પણ કચકચ કરવા એવા જ રાખે. ખબર ન પડે કે વ્લોગ બનાવે છે તો આપણે એક ઠેકાણે બેહી ઘડીએ ને ઘડીએ આવશે કેવા. જો ગાઈસ હવે હે ને લોટ બાંધું હું, મસ્ત મજાનો લોટ બાંધવાનો. જો ગાઈસ લોટ હે ને થોડો કઠણ રાખવાનો. મારે તો કઠણ રાખવો પડે, નક મારે હાહુમાં આવશે ને તો પાછા હે ને કચકચ ચાલુ કરી દે હે. આવો લોટ બાંધો ને તેવો બાંધો, એને એક વાતે પોગાઈને ઢીલો રાખીને તેમ કે કઠણ રાખો, કઠણ રાખીને તેમ કે ઢીલો રાખો. આપણે શું કરવું? જો મેં મસ્ત લોટ બાંધી નાખ્યો હે કઠણ, એટલે આવે ને તો એને દેખાડવાથી કઠણ જ છે એમ. વળી પાછા કે હે કે હાવ ઢીલો તપ લોટ બાંધો હે. પછી થોડુંક તેલ નાખીને મસ્ત હે ને આપણે રોટલીનો લોટ બાંધતા હોય ને એ રીતના કરી નાખવાનું. માથે તેલ નાખવાનું, મસ્ત લોટ થઈ જાય. જો ગાઈસ છે ને, જો આ મસ્ત જીરા કરી નાખ્યા હે, આના બાકી હે, અને દાળ બફાઈ ગઈ હે. હવે દાળને હે ને ઝેરવાની હે, પછી મસ્ત દાળ ઢોકળી બનાવવાની હે. ફટાફટ કરી નાખું, નકર પાછા આવશે સાસુમાં કેવા કે ભૂખ લાગી હે, હજી લગી રસોઈ તૈયાર નથી થઈ, હું કરતી હશે. પાછા વળી એવું કે એમ કરતા જલ્દી જલ્દી કરી નાખું. જો આવી રીતના હે ને મસ્ત ચીરા કરવાના, આમ ત્રિકોણી થાય અને આવાય થાય, જેમ જેને હે ને જે રીતના ફાવતા હોય ને એ રીતના ચીરા કરવાના. મને હે ને ત્રિકોણ ઓછા ગમે, આવા મસ્ત લાગે ત્રિકોણી થાય. કઈ વારના પડારા જીકે મેં એમ કરવાનું ને આમ કરવાનું, રોટલી બનાવવાની. હવે પડારા તો તે બહુ ચીકા. હવે કરને એલી કઈ વારના કેટલા વાગાની કરશે ને દાળે બાફવામાં વાસ આવે હે. બરી ગઈ? કાઈ નથી બરી ગઈ મમ્મી, તમે જોવો તો ખરા ક્યાં બરી ગઈ તમને દેખાય છે. મેં તમને નાના જ પડી રસોડામાં આવવાની તો એ ઘડીએ ઘડી આવો. પણ આ દાળ બળવાની વાસ આવી એટલે હું આવી, નકર હું આવું નહીં. સુગંધ આવી જાય, દાળ બળવાની વાસ આવી. ઉતાવળ રાખો. હવે ઉતાવળ તો રાખું, કેટલીક ઉતાવળ રાખવી? મારે થોડા ચાર હાથે કઈ
મને ખબર જ હતી કે હમણાં આવશે ને એટલે કાંઈક કાઢીને ચાહે આપણને કાંઈક ભૂલ તો આપણી ગણાવે જ એમ નહીં કે આજ હક હશે જો ગાઈસ દાળ મસ્ત થઈ ગઈ છે હવે હે ને દાળને હે ને ઝેરી નાખવાની છે જો ગાઈસ આમાં કે દાળ બળી છે તોય કે દાળ બળી ગઈ છે હવે હે ને મસ્ત ઝેરી નાખવાની બહુ ઘાટી નહીં રાખવાની થોડી પાતળી રાખવાની એટલે હે ને મસ્ત દાળ ઢોકળી થાય મસ્ત મજાની ઝેરી નાખવાની પછી હે ને ટમેટા મરચાં કટકી ને એવું બધું નાખવાનું પછી હે ને વઘાર કરી નાખવાનો મસ્ત મમ્મી ભાભીને થેપલા બનાવતા ન થતા દાળ ઢોકળીના વિડિયો ઉતારવા જાય અને મમ્મી હાથ જ તળાય બાજે હું કમ મમ્મીને બોલાવતી આવું હા બોલાય આવો જાઓ હા અત્યારે લગી મમ્મી હતા હવે આ જો મમ્મી ભાભીને થેપલા બનાવવા કે મારે જ કરવું નથી કરતી દર વગર નાખી હા વઘાર નાખી દાળ જો માં હારી બની છે એમાંય પાછા ચેક કરશે કેમ આપણને આવડતું ન હોય એમ આમાં આ થેપલા બરે આ બે ગેસ ચાલુ રાખીએ બે એક ગેસે તમે કરવા માંડો બીજું શું હોય આપણે કરીને તો હોય નહીં હારા. ચીકે હું આમ ઢોકળી બનાવવાનું ગઈશ આમ વઘારવાનું ગઈશ આમ વઘારવાનું ગઈશ તેમ વઘારવાનું કઈ વાર ના મંડાઈ પડ્યા હે એક ઢોકળી વઘારવામાં 12 વઘાર્યા હજ ના મમ્મી ભૂખ લાગી છે જો ગાઈસ હવે હે ને આમાં ખાંડ નાખ દેવાની અને હે ને સ્વાદ પ્રમાણે લીંબુ નાખવાનું સ્વાદ પ્રમાણે ખાંડ નાખવાની જેને જેવું ગળ્યું ભાવતું હોય ને એવું નાખવાનું એક તો હે ને એક બાજુ થેપલા કરવું ને દાળ ઢોકળી તો હવે થઈ ગઈ છે ખાલી ઉકળી ગઈ હવે હે ને ઢોકળી નાખી દેવાની એમાં પેલા દાળ ચાખી લેવાની કે કેવી થઈ ગઈ એમ લીંબુ મને પગ દુખે લીંબુ ઓછું નાખજો ઓછું હા મમ્મી ઓછું જ નાખ્યું છે હવે કઈ કેવું હોય હજી બાકી રહી ગયું હે તમારે પગ દુખે છે પછી મારા એટલે હું આયા કેવા આવું ન કરું રસોડામાં આવું નહીં ઘડી આ આવ્યા કેવા નકરું કચ જ કર્યા રાખે આપણે કામ કરતા હોય ને કામ કરવા ન દે આપણને શું કરવાનું ભાભી મારે આજે દહીં જોશે એ હા એ કાના નખરા હોય દહીં જોહે ને થેપલાય જોહે ને એક બનાવ્યું હોય ખાઈ ન લે આખો દી કામ કરે વાળા પાછી તો રહીનું નાખે કાના ને કામ તો મારે કરવાનું હોય આમાં બિચારી રાજવીને ખાન વગાડવા બેહાર દીધી કા રાજવી ભાભી કેવા છે ખાન વગાડવા બેઠાડી દીધી કમાદી ભણવાના ચક્કરમાં મને કે થેપલા મૂકી દો બક બક કરતી બે સાનમુનિયું કામ કરવા માટે નકર બેન ઘર બહાર કાઢી મૂકીશ બેઠા બેઠા કામ કરવું હોય ને તોય હાલ આવે હે બેયને ખાવાના નખરા કેટલાય હોય થેપલા ને દહીં ને દાળ ઢોકળી ને બધુંય જોઈ મસ્ત બની છે જો ગાઈસ હવે હે ને દાળ ઢોકળી તૈયાર થઈ ગઈ જો કેવી મસ્ત બની છે આજનો વ્લોગ હે ને હવે પૂરો કરું હું શું પણ ન કરું આ કઈ વાનની બનાવો દાળ ઢોકળી હવે થઈ ગયું હોય તો દેવને પેટમાં ગળુડિયા બોલે છે હાલું નહીં હવે કઈ વારના ગાઈસ કરતા બ્લોગ ઉતારતા કલાક કરી ખાવામાં બનાવવામાં પણ ખબર જ હતી હમણાં કંઈક બોલીશ ને ત્યાં પાછા આવશે એને આવ્યા વગર હક ન થાય ખબર હે કે હવે થઈ ગયું હે મને દઈ દે તોય હક નહીં કરે